નમસ્કાર ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપની યુટ્યુબ ચેનલમાં એકવાર ફરીથી. તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ ઓટોમેટિક પિકઅપ ફોન ફીચર વિશે. તો ઘણાને એવું થશે કે આ ઓટોમેટિક પિકઅપ ફોન ફીચર શું છે અને કેવી રીતે કામ કરે છે. તો હું અહીંયા જે લોકો જાણે છે અને પહેલેથી જ ખબર છે આ ફીચર વિશે, એ લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા સમજવા શીખવા માગે છે, તે લોકો વિડીયો અંત સુધી બન્યા રહેશે. તો આ એવું છે કે માની લો કે તમારા પર કોઈ પણ તમારા સગા સંબંધી, ફ્રેન્ડ સર્કલ, ફેમિલી મેમ્બર્સ કે કોઈ અનનોન પર્સનનો કોલ તમારા પર આવે છે. તો એ કોલ માની લો કે તમે આન્સર બટન પર ક્લિક ના કરો કે પછી સ્વાઇપ અપ ના કરો, કશું જ ના કરો. ખાલી કહેવાય ને કે સીધું કાન ઉપર લગાડી દો અને ફોન પિકઅપ એટલે કે રિસીવ થઈ જાય, એવું આ સેટિંગ છે. તો કેવી રીતે થશે, ક્યાંથી થશે, બધું જ આપણે માહિતી આપવાના છીએ. પણ એક વાત ખાસ કહી દઉં કે આ ફીચર કહેવાય ને કે કાન આગળ લઈ જવાથી આપણું જે ઇયર સ્પીકર આવે છે એનું સેન્સર કાને અડવાથી ફોન રિસીવ થઈ જાય છે. એટલે કદાચ બેગમાં અથવા તો ખિસ્સામાં જ્યારે આ ફોન તમારો પડ્યો હોય ત્યારે એવું બની શકે કે રિસીવ ઓટોમેટિક થઈ જાય. પણ એવી સ્થિતિ, જે આપણે હાથમાં ફોન પકડીને કાને લગાડીએ એવી સ્થિતિ ઉત્પન્ન થાય તો આવું થઈ શકે છે, બાકી થવું શક્ય નથી. તો ચાલો હવે આપણે એ સેટિંગ કેવી રીતે કરવાનું છે તે જોઈ લઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો મારા ફોનમાં બેટરી 40% જ છે. છતાંય આજે વિડીયો બનાવવાનો છે આપણે ખાસ, કારણ કે ઘણા સમયથી બનાવ્યો નથી. તો હવે હું જઈશ આપણે સેટિંગ્સમાં અને ત્યારબાદ તમને બધું સ્ટેપ બાય સ્ટેપ બતાવશું. વિડીયોમાં અંત સુધી બન્યા જ રહેજો. App. Mute Netflix. Phone. Play it. Rimini. Save. Settings. તો અહીંયા સેટિંગ્સ આવી ગયું છે, આપ જોઈ શકો છો. Back. Rimini. Seal. Settings. સેટિંગ્સ પર હું ડબલ ટેપ કરીશ. Settings. સેટિંગ્સમાં ડબલ ટેપ કર્યા બાદ હું તમને આગળ વધીએ પહેલાં એક સૂચના આપી દઉં કે આ જે ફોનથી હું તમને બતાવી રહ્યો છું એ વિવો Y28 5Gનો ફોન છે અને 15 વર્ઝનની અંદર કામ કરી રહ્યો છે. તો આપના ફોનમાં કોઈ બીજી કંપની હોય તો સેટિંગ કદાચ થોડીક અલગ હોઈ શકે છે. તો આપની રીતે ચેક કરી લેવું, કારણ કે ઘણીવાર એવું બની શકે કે મારા જેવું સેમ તમારા ના પણ હોય. તો આપ શોધશો તો જરૂરથી 100% મળી જશે. તો લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીએ. Activate your delete. Show. આમાં ઘણા બધા ફીચર છે, પણ હું તમને શોર્ટકટમાં ફટાફટ બતાવી દઉં છું. લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Sign. Sim. Blue. Disp. Home. Dial. Sounds and apps. Battery. RAM and stop. Password and secure. Privacy. Location. Jovi Home. તો આ બધા Ultra Game. ફીચર છે. Shortcuts and accessibility. Super Screenshot. Smart Motion. Accessibility. ઓકે, તો આમાં જવાનું છે. તમારે કોઈ પણ નામથી હોઈ શકે છે, એકવાર ફરી સાંભળી લો. Shortcuts and accessibility. Super Screenshot. Smart Motion. Accessibility. ઓકે, તો સેટિંગમાં આવ્યા પછી આમાં જવાનું છે. ડબલ ટેપ કરીશ. Back. Button. Window Shortcuts and Accessibility. ત્યારબાદ આપણે લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Short. Multitap. Split. Small win. Smart. Short. Smart side. Super screen. Smart motion. Smart screen on/off. Smart calling. ઓકે, તો આપણે આ ફીચર
તમારે પણ શોધવાનું છે, બરાબર. એકવાર ફરી સાંભળી લો જેથી તમને શોધવામાં સરળતા રહે. Smart motion. Smart screen on / off. Smart calling. ઓકે, તો આ ફીચર છે, એના પર ડબલ ટેપ કરીશું. Back. Button. Window Okay. smart motion. તો લેફ્ટ રાઈટ સ્વાઇપ કરીએ. Smart motion. Smart screen on / off. Smart calling. સ્માર્ટ કોલિંગ. ઓકે, Off. Shake for flashlight. Off. G show plus. આ બધા ઓપ્શન છે. Off. Smart calling. તો આપણે સ્માર્ટ કોલિંગમાં જવાનું છે. યાદ રાખજો, આ બધા કોઈ ફીચરમાં જવાનું નથી, સ્માર્ટ કોલિંગમાં જવાનું છે. Smart calling. Back. Button. Window smart calling. ત્યારબાદ લેફ્ટ રાઈટ સ્વાઇપ કરીશું. Smart calling. આ હેડિંગ છે. Off. Smart call. You can call a contact by putting the phone to your ear when on the contact details or call details interface. Switch. ઓકે, Default calling card. SIM 1. Off. Smart answer. Lift phone to ear to answer calls automatically. Switch. તો આ બટન છે જેને આપણે ચાલુ કરવાનું છે. ફરી એકવાર સાંભળી લો. Off. Smart answer. Lift phone to ear to answer calls automatically. Switch. ઓકે, તો આનો કહેવાનો ભાવાર્થ એવો છે કે આ તમે ચાલુ કરશો અને પછી કોઈ બીનો ફોન આવશે તો તમે જેવો કાનથી નજીક લઈ જશો ફોન, તો એ ઓટોમેટિક રિસીવ કરી દેશે. તમારા સ્ક્રીન પર અડવાનું કે આન્સર બટન શોધવાનું કે જેસ્ચર પર કોઈ જેસ્ચર સેટ કરવાનું ફોન રિસીવ કરવા માટે કે કોઈ બટન દબાવવાનું કશું જ નથી, ફક્ત કાને લગાડવાનું છે. તો આપણે એને ચાલુ કરીને બતાવીએ. જુઓ, On. આ ચાલુ કર્યું. માની લો કે હવે મારે કોઈ પણનો ફોન આવશે અને હું ખાલી કાને લગાડીશ તો પણ આ ફોન રિસીવ જે છે એ થઈ જશે. એકવાર સાંભળી લો. On. Smart answer. Lift phone to ear to answer calls automatically. Switch. ઓકે, પણ ફરીથી એકવાર હું સૂચના આપી દઉં કે માની લો કે આપણે હાથમાં ફોન પકડી અને કાને લગાડીએ છીએ, એવી કન્ડિશન કે સ્થિતિ કોઈ પણ જગ્યાએ, એટલે કે ખિસ્સામાં, બેગમાં કે પછી કોઈ પણ જગ્યાએ જે રીતે હાથમાં પકડીને કાને લગાડીએ એવી સ્થિતિમાં ફોન આવશે અને એ સમયે જો કોઈનો ફોન આવ્યો તો ઓટોમેટિકલી રિસીવ જે છે એ થઈ જશે. મતલબ કે એવા પૂરા ચાન્સ છે. અને આમાં બીજી એક ખાસ મહત્ત્વની વાત તમને કહી દઉં કે માની લો કે કોઈ એવા વ્યક્તિનો કોલ આવી જાય છે તમારા પર અને એ સમયે જે વાતચીત ચાલી રહી છે અથવા તો એ સમયે જે તમારા ઘરનું બેકગ્રાઉન્ડ કે પછી એટમોસ્ફિયર છે, વાતાવરણ જેને કહેવાય, એ તમારે એ ફોન જેનો આવ્યો છે એને નથી જાણ કરવાની અથવા તો એને જાણ નથી થવા દેવાની. તો આવી કન્ડિશનમાં તમારી વાતો લીક થઈ શકે છે અથવા તો તમારી ઇન્ફોર્મેશન એના સુધી પહોંચી શકે છે. બરાબર છે. તો આ બધા જ સેટિંગ કહેવાય ને કે આપણા માટે જેટલા ફાયદાકારક હોય છે એટલા સામે નુકસાનકારક હોય છે. એ પછી ગમે તે હોય, બરાબર છે. તો અમારું કામ હતું ઇન્ફોર્મેશન આપવાનું તથા આપની ફરમાઈશ પર વિડીયો બનાવીને આપની સમક્ષ મૂકવાનું. પરંતુ આપે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એ બધું આપના પર ડિપેન્ડેડ છે. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો, નેક્સ્ટ કયા ટૉપિક પર તમારે વિડીયો જોઈએ છે, કોમેન્ટમાં જરૂરથી લખજો. મળીએ. હું હતો કનૈ લીંબાચિયા. મળીએ નેક્સ્ટ આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ટેકનોલોજીથી ભરપૂર વિડીયોમાં. ત્યાં સુધી મારા બધા ચાહકોને મારા જાજા કરીને રામ રામ. જય માતાજી.